अन्य समाचार भावनगरथी पालीताणाना डુંગર पर आग लागवानी घटना। हस्तगिरी डુંગર पर आग लागी। मोडी सांजे फॉरेस्टना रेवन्यू विस्तारना जंगलमां आग लागी। पालीताणा हस्तगिरी डુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1 શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે। આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાના કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ પહોંચી નજીક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે। જો કે હજુ સુધી તો વન્ય પ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી। તો પાલીતાણાના ડુંગર પર આગ लागવાની ઘટના। હસ્તગીરી ડુંગર પર આગ છે તે સતત પ્રસરી રહી છે। ગામ સુધી ન પ્રસરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ફાયરની ટીમ પહોંચી છે પરંતુ આગ સતત પ્રસરી રહી છે। દ્રશ્યો પરથી જોઈ શકાય છે જંગલ વિસ્તારમાં જ્યારે પણ આગ લાગે તો બહુ જલ્દી પ્રસરતી હોય છે। અહીં વન્ય પ્રાણીઓ પણ રહે છે ત્યારે તંત્ર છે તે ચિંતામાં છે। પાલીતાણાના ડુંગર પર આગ રોકવાનો પ્રયાસ। તો ઘઉંના તૈયાર પાકમાં પણ આગ। યુજીવીસીએલની ઘોર બેદરકારી। સાબરકાંઠાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સાબરકાંઠા જિલ્લામાં આગની ઘટના યથાવત છે। યુજીવીસીએલ વિભાગની બેદરકારીને પગલે વધુ એક આગની ઘટના સામે આવી છે। ખેડ બ્રહ્માના પાલિકા વિસ્તારમાં ખેડૂતોનો ઘઉંનો પાક સ્વાહા થયો। તો બીજી તરફ વડાલીના ઉમિયાનગર કંપાના કાંતિભાઈ પટેલના ખેતરમાં આગ લાગી। ખેતરમાં કથિત વીજ વાયરને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ખેડૂતની સતર્કતાથી ખેતરમાં અડધો પાક બચ્યો। તો આ તરફ ઈડરના એક ગામમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી। બપોરના સમયે ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। તો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકોર વડોદરાની મુલાકાતે આવ્યા। અનુરાગ ઠાકોરે વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો જ્યાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી। અનુરાગ ઠાકોરે કહ્યું કે આ યુવાનોના મનમાં અનેક સવાલો હતા। વન નેશન વન ઇલેક્શન દેશના હિતમાં છે જેનાથી દેશના સંસાધનો બચશે। पारुल यूनिवर्सिटी में जब आज वन नेशन वन इलेक्शन पे चर्चा हुई तो युवाओं के मन में बहुत सारे सवाल थे और उन सवालों के जब उत्तर मिले तो सब इतने संतुष्ट हुए कि कैसे देश हित में वन नेशन वन इलेक्शन है। इससे देश के संसाधन भी बचेंगे, देश को और बल मिलेगा, चाहे वो प्रशासनिक तौर पे हो या फिर हमारे सुरक्षा बलों का समय बचेगा, सुरक्षा और बेहतर और मजबूत होगी और हमारे अधिकारी कर्मचारी और समय देश के विकास में दे पाएंगे। जहां लागत और खर्चा भी कम आएगा वहीं देश को आगे बढ़ाने में भी समय मिलेगा। बात यह है कि वो अधिवेशन तो करेंगे, क्या चिंतन भी करेंगे। जो समस्याओं से कांग्रेस जूझ रही है, नेता